એવું કહેવાય છે કે પથ્થરો પણ બોલે છે. અને સાચું કહું તો ક્યારેક એમાં આખી ને આખી વાર્તાઓ કંડારાયેલી હોય છે. તો ચાલો આજે ગુજરાતના એવા જ કેટલાક પથ્થરના સ્થાપત્યોની વાત કરીએ અને એની પાછળ છુપાયેલા ઇતિહાસને સમજવાનો પ્રયત્ન કરીએ. સારું, તો સૌથી પહેલા વાત કરીએ તોરણોની. હવે તોરણ એટલે ખાલી એક ગેટ કે પ્રવેશ દ્વાર નહીં. ના ના, એનાથી ઘણું વધારે છે. આ તો જાણે ઇતિહાસના જીવંત સ્મારકો છે, પ્રાચીનતાની ભવ્ય કમાનો. પણ તોરણ એટલે બરાબર શું? ચાલો સમજીએ. તોરણ એટલે એકદમ સુશોભિત કલાત્મક દરવાજો અથવા કમાન. એ સામાન્ય રીતે કોઈ પવિત્ર જગ્યા જેમ કે મંદિર ના પ્રવેશ દ્વાર પર જોવા મળે છે. એ જાણે કહે છે કે અહીંથી એક પવિત્ર સ્થળની શરૂઆત થાય છે. હવે જો ગુજરાતના અમુક ખાસ તોરણોની વાત કરીએ તો લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે શામળાજીના તોરણનો. ખબર છે, આ ગુજરાતનું સૌથી જૂનું તોરણ માનવામાં આવે છે. અને પછી છે વડનગરના તોરણો, જેમાંથી કીર્તિ તોરણ તો એટલું પ્રખ્યાત છે કે તેને વિજયની કમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. શામળાજીના તોરણની વાત થોડી વિસ્તારથી કરીએ. આ ગુજરાતનો સૌથી જૂનો ગેટવે છે અને એની પ્રાચીનતા જ એને ખાસ બનાવે છે. એનું એક બીજું પણ ઐતિહાસિક નામ છે હરિશ્ચંદ્રની ચોરી. આ નામ જ સૂચવે છે કે એની સાથે કેટલી બધી પૌરાણિક વાતો જોડાયેલી હશે. તો આ તો થઈ તોરણોની વાત, એકદમ ભવ્ય, બરાબર. હવે ચલો આગળ વધીએ અને ગુજરાતના મિનારા અને ટાવર્સની એકદમ ભેદી રહસ્યમય દુનિયામાં જઈએ. એવી દુનિયા જે સીધી આકાશને આંબે છે. એક સવાલ પૂછું, શું એવું બની શકે કે કોઈ પથ્થરનો મિનારો જાણી જોઈને હલાવવા માટે, એટલે કે ધ્રુજાવવા માટે બનાવવામાં આવ્યો હોય? વિચિત્ર લાગે છે નહીં? પણ આ જ સવાલ આપણને આપણી યાદીના સૌથી મોટા રહસ્ય તરફ દોરી જાય છે. અને એનો જવાબ છે હા. આપણે વાત કરી રહ્યા છીએ અમદાવાદના પ્રખ્યાત ઝૂલતા મિનારાની. આ મિનારા ગોમતીપુરમાં સીડી બશીર મસ્જિદનો એક ભાગ છે. અને સાચું કહું તો સદીઓથી આર્કિટેક્ટ્સ અને એન્જિનિયરો માટે એક મોટો કોયડો બની રહ્યા છે. આનું રહસ્ય શું છે ખબર છે? જ્યારે કોઈ એક મિનારાને હળવેથી હલાવે છે ત્યારે એની બાજુનો બીજો મિનારો આપોઆપ ધ્રુજવા લાગે છે. કમાલ છે ને? આ કઈ રીતે શક્ય છે એ આજે પણ એક મોટો વણુકેલાયેલો સવાલ છે. ઝૂલતા મિનારા તો ખરેખર અદ્ભુત છે, એમાં કોઈ શંકા નથી. પણ એનો મતલબ એ નથી કે આપણી યાદી અહીં પૂરી થઈ ગઈ. ગુજરાતમાં બીજા પણ એવા ટાવર્સ છે જેની પોતાની આગવી ઓળખ છે. ચાલો એના પર પણ એક નજર કરીએ. તો બીજા કયા ટાવર્સ છે? જુઓ, એક તો છે અંબાજીનો ટાવર, જે ગાયકવાડી શાસન વખતે બન્યો હતો. પછી આવે છે મોરબીનો ગ્રીન રોક ટાવર, જેને સર વાઘજી ઠાકોરે બનાવડાવ્યો હતો. અને હા, આપણા ઝૂલતા મિનારા તો ખરા જ. એક વાત સમજવા જેવી છે, આ બધા ટાવર્સનો હેતુ એક સરખો નહોતો, બિલકુલ અલગ અલગ હતો. જેમ કે ઝૂલતા મિનારા એક મસ્જિદનો એટલે કે એક ધાર્મિક સ્થાપત્યનો ભાગ છે, જ્યારે બીજી બાજુ મોરબીનો ગ્રીન રોક ટાવર તો પેરિસના એફિલ ટાવરની નકલ તરીકે બનાવવામાં આવ્યો હતો, એકદમ આધુનિક લેન્ડમાર્ક તરીકે. સારું, તોરણ અને મિનારા પછી હવે આપણે આપણી ત્રીજી અને છેલ્લી કેટેગરી પર આવીએ છીએ, અને એ છે કીર્તિસ્તંભ. નામ પરથી જ ખબર પડે છે, કીર્તિનો સ્તંભ, વિજય અને ગૌરવનું એકદમ જીવંત પ્રતીક. તો આ કીર્તિસ્તંભ એટલે શું? સીધા શબ્દોમાં કહીએ તો એ કીર્તિનો ટાવર અથવા વિજયનો સ્તંભ છે. એ કોઈ મોટી ઘટના, કોઈ મહાન શાસક અથવા એમના વારસાની યાદમાં બનાવવામાં આવે છે. એક પ્રકારનું સ્મારક જે આવનારી પેઢીઓને એમના ગૌરવની યાદ અપાવે. આપણી યાદીમાં ઉદાહરણ છે પાલનપુરના કીર્તિસ્તંભનું. આ સ્તંભ ત્યાંના નવાબોની મસ્જિદના સન્માનમાં બનાવવામાં આવ્યો હતો. અને એની સૌથી રસપ્રદ વાત એ છે કે એની ડિઝાઇન તાજમહેલથી પ્રેરિત હોવાનું કહેવાય છે. આ જ વાત એને એકદમ ખાસ બનાવે છે. તો તોરણ, મિનારા, કીર્તિસ્તંભ, આ બધાને એક સાથે જોઈએ તો શું સમજાય છે? એક વાત તો પાક્કી છે, આ ખાલી પથ્થરની ઇમારતો નથી. આ તો પથ્થરમાં કંડારાયેલી જીવતી જાગતી વાર્તાઓ છે, જે ગુજરાતના ભવ્ય ઇતિહાસને આજ સુધી સાચવીને બેઠી છે. જરા સમયની દૃષ્ટિએ જુઓ. એક તરફ પ્રાચીન યુગનું શામળાજીનું તોરણ છે, તો બીજી તરફ સલ્તનત કાળના રહસ્યમય ઝૂલતા મિનારા, પછી ગાયકવાડી શાસનમાં બનેલા અંબાજી ટાવર જેવા નાગરિક ટાવર્સ, અને છેલ્લે રજવાડી યુગના ગ્રીન રોક ટાવર જેવા આધુનિક અજાયબીઓ. મતલબ કે દરેક સ્મારક ગુજરાતના ઇતિહાસના એક અલગ જ પ્રકરણને આપણી સામે રજૂ કરે છે. એટલે જ પ્રાચીન કમાનોથી લઈને આધુનિક નકલો સુધી આપણે જે કંઈ પણ જોયું એ દરેક બાંધકામ એક મોટી વાર્તાનો નાનકડો હિસ્સો છે.
આ આખો સ્થાપત્ય વારસો ભેગો મળીને આપણને એક એવો સમૃદ્ધ અને વૈવિધ્યસભર ઇતિહાસ આપે છે, જ્યાં ખરેખર દરેક પથ્થરની પોતાની એક અલગ જ કહાણી છે. આજે આપણે મુખ્યત્વે 3 પ્રકારના સ્મારકોની વાત કરી, પણ સાચું કહું તો આ તો માત્ર એક ઝલક છે. આ પથ્થરોની પાછળ તો હજુ અગણિત વાર્તાઓ દટાયેલી પડી છે, જે બહાર આવવાની રાહ જોઈ રહી છે. અને આ જ વિચાર સાથે આપણે આજની વાતને અહીં વિરામ આપીએ. એક સવાલ મનમાં રહી જાય છે કે આ બધા પથ્થરના બાંધકામોમાંથી કયું એવું સ્થાપત્ય છે જે ગુજરાતના ભૂતકાળની સૌથી રોચક, સૌથી આકર્ષક વાર્તા કહે છે? કદાચ આનો જવાબ દરેક માટે અલગ અલગ હોય, ખરું ને?